और माताएं बहनें, मैं एक छोटा सा पद रखता हूँ जो कोई भी त्रुटि हो तो उसमें क्षमा करे। के लाख लाख वंदन तुमने, कोटि कोटि वंदन। गुरु गम का सागर तुमने, लाख लाख वंदन। गुरु गम का सागर तुमने, लाख लाख वंदन। अज्ञानी जीवड़ो गुरु जी, चरणों में आयो रे। अज्ञानी जीवड़ो गुरु जी, चरणों में आयो रे। ज्ञान को दीपक गुरु जी, ज्ञान को दीपक गुरु जी, जलाई दीजो। गुरु गम का सागर तुमने, लाख लाख वंदन। लाख लाख वंदन तुमने, कोटि कोटि वंदन। गुरु गम का सागर तुमने, लाख लाख वंदन। लख हो 84 में जीवड़ो, भटकी न आयो रे। लख हो 84 में जीवड़ो, भटकी न आयो रे। हम की 84 मारी, हम की 84 मारी, छुड़ाई दे जो। गुरु गम का सागर तुमने, कोटि कोटि वंदन। लाख लाख वंदन तुमने, कोटि कोटि वंदन। गुरु गम का सागर तुमने, लाख लाख वंदन। गुपत ही गुपत आपने, मुझको बचायो रे। गुपत ही गुपत अपने, मुझको बचायो रे। अब का जीवन हो गुरु जी, अब का जीवन है गुरु जी, सराई दीजो। गुरु गम का सागर तुमने, लाख लाख वंदन। लाख लाख वंदन तुमने, कोटि कोटि वंदन। गुरु गम का सागर तुमने, लाख लाख वंदन। ओ नहीं सेवक की गुरु जी, अर्ज स्वीकारो रे। ओ नहीं सेवक की गुरु जी, अर्ज स्वीकारो रे। हमारे गमन को बंधन, हमारे गमन को बंधन, छुड़ाई दीजो। गुरु गम का सागर तुमने, कोटि कोटि वंदन।
दुर्गम का सागर तमने कोटि कोटि वंदन लाख लाख वंदन तमने कोटि कोटि वंदन दुर्गम का सागर तमने लाख लाख वंदन लाख लाख वंदन। बोलिए सदगुरुदेव की जय। મનુષ્ય અવતાર અનેક જન્મો પછી મળે અને એમાંય આવા સંતો અને સદગુરુનું જે આશીર્વાદ અને જે એની પુણ્ય ભાવથી જે આપણે મેળવી રહ્યા છે, જે સત્સંગ રૂપી એક આધાર કે મનુષ્ય અવતાર મળવો મુશ્કેલ છે, એના માટે આ અમૂલ્ય આપણે ટાઈમ મળ્યો છે, અમૂલ્ય અવસર મળ્યો છે, ત્યારે આનો બરોબર ચિત્ત દઈ અને આ સત્સંગ સાંભળવો જરૂરી છે. સત્સંગ સાંભળવા માટે આપણે બેઠા છે અહીંયા, પણ જો સત્સંગ અંદર બેસી જાય તો એનાથી વિશેષ કાંઈ નહીં. શું કામ કે જ્યાં સુધી અંતકરણની માલિકો સત્સંગ ન બે ત્યાં સુધી આપણે કાંઈ જાણ્યું પણ નથી અને સમજ્યા પણ નથી. માટે અનમોલ જે ચીજ વસ્તુ મળી છે એનો સદુપયોગ કરી અને એનો આપણા ઉદ્ધાર માટે, આપણી બેડી સામે સાથે જવા માટે આપણે કાંઈક કરી શકીએ. બીજું વધારે તો આપણે આવો અવસર મળવો મુશ્કેલ છે. શું કામ કે આની જેટલી ગણના કરો એટલી ઓછી છે. આ શરીરની માલિકો એવી અનેક કળાઓ છે કે જેની આપણને ખબર નથી અને આપણે ખાલી અહંકાર લઈ અને ભેગા રાખીએ છીએ. આપણે પરતંત્ર આપણું જીવન છે, આપણે કોકના આધારે જીવી રહ્યા છે અને છતાંય અહંકાર કરી રહ્યા છે. તો પરતંત્ર જીવન કેવું છે કે પરતંત્ર જીવન છે એ બીજાને પરતંત્ર જીવન એવું છે કે આપણો કોકનો આધાર લીધો, દેવી દેવતા ઈશ્વર બ્રહ્મ ખુદા અલ્લાહ કે આ મારું કાંઈક કલ્યાણ કરશે, એના આધારે આપણે જીવી રહ્યા છે કે હું પૂજા કરું, પાઠ કરું, કર્મકાંડ કરું, તીરથ કરું, વ્રત કરું, ઉપવાસ કરું અને જેથી કરીને મારું કલ્યાણ થાય. પણ અજ્ઞાની જીવને ખબર નથી કે આ કરવાથી કાંઈ નહીં થાય. ખરેખર સમજવાની વસ્તુ એટલી છે પારક સિદ્ધાંતની માલિકો કે તમારું તમે જ કલ્યાણ કરી શકો, બીજા કોઈ ન કરી શકે. તમારા સિવાય કલ્યાણ થઈ શકે એમ નથી. માટે આપણે સદગુરુના શરણે ગયા વગર આ વસ્તુ સમજાતી નથી અને સદગુરુએ સમજાવી છે એ વાત જો ઘૂંટડો ઉતરી જાય તો આપણો બેડો પાર થઈ જાય. એના માટે આ સમય અનમોલ મળ્યો. કેવો કે આપણે અહંકાર કર્યા વગર આ વસ્તુમાં આગળ વધી. કેવી રીતે કે અહંકાર શેનો કરી રહ્યો છે? ઘર દોલત માયા મિલકત દીકરા દીકરીઓ ઘર બાર કુટુંબ કબીલા ખેતી વાડીઓ આ બધાનો અહંકાર કરી રહ્યા છે. પણ જીવી છે બીજાના આધારે. તો બીજાનો આધાર કયો છે કે આપણે લઈ રહ્યા છે શ્વાસ, જે પવનના આધારે આપણે જીવી રહ્યા છે. એ આધાર વગર આપણે જીવી શકીએ એમ નથી અને આપણે અહંકાર કરી રહ્યા છે કે હું કાંઈક છું, હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું. પણ તારું કાંઈ નથી. તું જીવસ બીજાના આધારે, તારો આધાર છે શ્વાસ અને શ્વાસ ન હોય ત્યાં સુધી કાંઈ ન થાય. એને ઈશ્વર કીધો છે કે ઈશ્વર આ હાલી રહ્યો છે, એ પોતે જ ઈશ્વર છે. આ ઈશ્વર વગર આ કાંઈ થઈ શકે એમ નથી. આના વગર કોઈ કામ આપણે ન કરી કે આખા જગતના જેટલા કામ છે
એ આ વાયુ દ્વારા જ હાલી રહ્યા છે. આ પંખા આપણને હવા આપી રહ્યા છે. આ પણ બધું આપણે જે બોલી રહ્યા છે શ્વાસ દ્વારા જ હાલે છે. ખટારા વાહન પ્લેન આ તે જે કાંઈ હાલે છે એ આ પવનથી હાલી રહ્યા છે. પણ એક નવા પૈસાની કિંમત નથી. શું કામ કે મફતમાં જેવડું હાવ કાંઈ કિંમત નથી. એની કિંમત કઈ થાય કે જ્યાં રોગચાળો ફાટ્યો ત્યાં આપણે જોતું હતું ત્યાં જડતો નહોતો પ્રાણવાયુ. એના હાટું ત્યાં લાખો રૂપિયા દેવા તૈયાર હતા પણ ઓક્સિજન મળતું નહોતું ત્યાં. પણ આપણે અત્યારે એની એક નવા પૈસાની કિંમત નથી. અને આને વેડફી રહ્યા છે ગમે અહીંયા. ગંગા સતી આના હાટું થઈને ચોખવટ કરીને કીધું કે 21,600 ને કાળ ખાઈ જાય છે. કંઈ અફસોસ થાય કે આ જીવ શું કરવા આવ્યો છે અહીંયા. આના હાટું ધક્કો ખાધો છે આ ગધા મજૂરી કરવા માટે કે કુંભારનો ગધેડો આખો દી કામ કરે અને સાંજે ખીલે બાંધી દે. આના સિવાય બીજું કામ બસ એટલું જ કામ કરે. હવે એ માટી લેવા જાય કાયમને માટે તો એને કાંઈ ખબર નથી કે મારી માથે શું માટી છે. અથવા એની માથે ચંદન નાખીને ભરીને આવે તો ગધેડાને કાંઈ ખબર નથી મારી માથે ચંદન છે કે સારી વસ્તુ ઉપાડી હું જઈ રહ્યો છું. એને ખબર નથી. એવી દશા આપણી છે કે આપણી માથે જે મૂક્યું આપણે ઢેડો કર્યા જ રાખી. સવારથી સાંજ લગે સવારે ઉઠ્યા એટલે આ કામ ચાલુ. કાયમનો અભ્યાસ કે ખેતીવાડી જાઉં કારખાને જાઉં કામકાજ કરવા. આના સિવાય બીજું કામ નહીં. આપણે આ જ કામ કેમ કરીને આમાંથી સુધાર આવે. સુધાર લેવા માટે આપણે સંતોના શરણમાં જાય તો જ આપણો ઉદ્ધાર થાય. નકર ઉદ્ધાર થાય એમ નથી. એના માટે ઘણાય સંતોએ આના ઉદાહરણ આપી અને આપણને સમજાવી. માનસાહેબ એક વાત કરે છે ફસલા સમજવા જેવી. કેવી કે એક છાણમાં એક કીડો થાય. કીડો સુકાઈ ગયેલ છાણ હોય ને એમાં એક કીડો થાય. એને ગોબર કીડો કહે હિન્દીમાં. અને આપણે એને કીકો કે કાંઈક બીજું કહીશું. હા કાંઈક એવું કહીશું. હવે એ આમાંથી ઠેરિયું બનાવે ફર્સ્ટ ક્લાસ ગોળ ગોળ. હવે ઠેરિયું બનાવી અને પછી એવડો રેડવે એને એની હારે કાંઈ નિસ્બત નથી. એમાં એનો ખોરાક નથી. એમાં એના ઈંડા બીંડા રહેતા નથી. કાંઈ નહીં. પણ એ રેડવા રાખતો હોય. એ રેડવે પાછો એવી રીતે કેવો કે ઊંઠા પગે રેડવે. મોઢું આમ હોય અને પાછલે ટાંગે રેડવતો હોય. હવે એ રેડવા જ રાખતો. કેમનું જવું એને ખબર નથી. એ ઘડીક આમનો રડી જાય એમનો હોય જાય. આમનો રડી જાય એમ હોય જાય. તો હે મનુષ્ય આપણે ખાલી આ ઓલા કીડા જેવા છે રેડવા જ રાખી છે. આપણે કાંઈ કામ નથી તો એ આવડા આ ઠેરા કરી અને આપણે રેડવી ગયા છે. તો આના હાટું થઈ અને ક્યારેક એક ખૂણામાં બેસી અને કંઈક સારા વિચાર લઈ અને જરાક આંખ બંધ કરી જરાક બેસતા જાય કાયમને માટે. થોડો અભ્યાસ કરવાથી આપણું આમાંથી કાંઈક આગળ જતા કાંઈક આપણો નિવેડો આવશે. અને એક જન્મોથી તો આપણે પીડા ભોગવીને અહીંયા આવ્યા છે અને હવે આવો મોકો જડ્યો છે કંઈ આપણે ભૂલવું ન જોઈએ. આનાથી વિશેષ કાંઈ નથી. મારી વાણીને વિરામ આપું છું. બોલીએ સદગુરુદેવ કી.